સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો. 223 223. એમાં ગોપાલનાને પરમ મહાત્મ્ય કીધું છે, વાસુદેવને મહાત્મ્ય પણ લખ્યું આ પ્રશ્ન પૂછેલો છે, પ્રભુજીને પૂછેલો છે, બ્રહ્મચારીજીને પૂછેલો છે. એટલે મગન બાપે અમને ખુલાસો કરેલો છે કે પરમ મહાત્મ્ય એટલે ગોપીઓની જે પરમાત્મા પ્રત્યે ભક્તિ છે, શ્રી કૃષ્ણ વાસુદેવ પ્રત્યે ભક્તિ છે, આત્માની જે લગ્ન છે, એ ભક્તિને પરમ મહાત્મ્ય ગણાવી છે. ભક્તિ સ્ત્રીલિંગ છે ને, એટલે ગોપીની ભક્તિ એટલી મહત્વવાળી છે, એટલે પરમ મહાત્મ્ય ભક્તિ, એમ એ ભક્તિને પરમ મહાત્મ્ય કહ્યું છે 223માં પત્રમાં. અને બીજી અપેક્ષા એ વિચારીએ ને તો સત્પુરુષ એ ભગવાન કરતાં વિશેષ છે. 213માં ગોપાલદેવ લખ્યું છે. ગોપીની ચિત્તવૃત્તિ એ સત્પુરુષ છે અને શ્રી કૃષ્ણ વાસુદેવ તો પરમાત્મા છે. તો સત્પુરુષ પરમાત્મા કરતાં વિશેષ જ છે. અમે તો એમ જ ગોપાલદેવ લખ્યું છે 213માં કે આખું જગત તને સ્તવે છે, તો અમે એક સત્પુરુષ પાસે બેસા રહીશું કે એને નમસ્કાર કરીશું, તારે કંઈ ખોટ નથી. આખી દુનિયા તો આકાશવાળા ભગવાન જ પૂજે છે. એટલે કાન ખજૂરાનો એક પગ તૂટી જાય એને શું ફરક પડે કે તને આખું જગત પૂજે છે. મેં એક જ જણ કોઈ વયો જાય અને સત્પુરુષને પૂજે અને તારી દશા અટપટી છે, અમે તને ઓળખી શકીએ એમ નથી. તો તને ઓળખવા માટે સત્પુરુષની અમારી જરૂર છે. સત્પુરુષ સરળ છે, અમને સમજાવે છે. તું તો અટપટી દશાથી વર્તે છે. આકાશી ભગવાન તો નિરંજન, નિરાકાર, આગમ, અગોચર. એટલે કે સત્પુરુષ તારા કરતાં સરળ છે, એટલે અમે એને પહેલાં નમસ્કાર કરીએ છીએ. એટલે ફરી ફરીને પાછું એ જ આવી જાય, પ્રથમ નમો ગુરુરાજને. મૂળ વાત એ છે અહીંયા તો, પ્રથમ નમો ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન. બ્રહ્મચારીજી 680મો પત્ર લખી ત્યારે વચનમાં છપાયેલો નહોતો. ઉપર લખે છે દુષ્મકાળનો મહાવીર, કળિયુગનો કેવળી અને જૈન સાધુને કેલ્વી કુવા મોકલે છે કે તમારી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થાય. એટલે અશ્રદ્ધા છે, દેખાતી નથી. મંદિરમાં આવ્યો હોય, આશ્રમમાં હોય, શ્રીમદ રાજચંદ્રાસમાં બધા કોપોદવાળા જ લાગે ને. એટલે શ્રદ્ધાળુ લાગે છે, પણ અશ્રદ્ધા છે એ અવ્યક્ત છે, દેખાતી નથી. એટલે બ્રહ્મચારી લખ્યું તમારી અવ્યક્ત અશ્રદ્ધા દૂર કરવા માટે આ પત્ર મોકલું છે. છે ને આર્યું નવી પત્ર સુધામાં 310મો પત્ર છે. જૂનીમાં છે ને એ જે મથાળે બ્રહ્મચારી જે લખેલું દુષ્મકાળનો મહાવીર, કળિયુગનો એવું નથી. નવીમાં છે એ બ્રહ્મચારીના હસ્તાક્ષરવાળું 14મી માર્ચ 1941નું હસ્તલિખિત દુષ્મકાળનો મહાવીર, કળિયુગનો કેવળી. અને બ્રહ્મચારીનો ક્ષોપશમ અભ્યાસ કેટલો. પ્રભુશ્રીજીના અંતેવાસી થયા ને એ પેલા બધા શાસ્ત્રો જૈનના વાંચી લીધેલા. જૈને તને તો નાનપણમાં જ વાંચેલા અને જુવાનીમાં વાંચી લીધેલા બધા દિગંબરના સમયસર, નિયમસર, પ્રવચનસર. સંસ્કૃત શીખેલા કુપોદેવે અંબાલાલભાઈને કહેલું અને પ્રભુશ્રીને કહેલું કે સંસ્કૃત શીખો ને તો જૈન આગળ વધારે સમજાય. એ આજ્ઞા બ્રહ્મચારીએ તહત્તી કરી સંસ્કૃતના અર્ધમાગધી શીખ્યા. એટલે પ્રજ્ઞા બોર્ડના અમુક પાઠ છે ને શ્વેતાંબરામના પ્રમાણે છે, અમુક દિગંબરામના પ્રમાણે છે. એટલે આમાં લખે છે 310માં બ્રહ્મચારીજી કેલ્વી કુવા, બે સાધુ છે, ઉમેશચંદજી ને ગુણચંદજી. ઓમ તત્સત દુષ્મકાળનો મહાવીર અથવા કળિયુગનો કેવળી. છપાવવાની હિંમત નહોતી ચાલતી. 2019 હમણાં છપાનું. ક્યાં સંવત 1952 અને 2081. એણે લખ્યું છે એમાં મારું બોલવું બરોબર, હું ભૂલે કરું. એણે લખ્યું છે કે હું મહાવીર છું, એણે લખ્યું છે હું રામ છું. એટલે મથાળે લખ્યું દુષ્મકાળનો મહાવીર અથવા કળિયુગનો કેવળી. અને પછી આખો પત્ર 680મો હસ્તલિખિત લખે છે. અને પછી નીચે લખે છે આપે આ પત્ર વખતે વાંચ્યો હશે, કેમ કે ત્યારે વચનામૃતમાં નહોતો, પણ હસ્તલિખિત પત્ર બધા પાકો કરીને બોલતા આકાશમાં ને વડવામાં બી. મગન બાપા કે નિત્યક્રમ હોય ને એટલે એક પત્ર બોલવાનો હોય આકાશમાં ને વડવામાં રાત્રે કે સવારે. લાખો 680માં બોલે, પાકો કરી લીધેલો. હસ્તલિખિત ફૂટનોટમાં હતો જગદીશ શાસ્ત્રીની, મૂળ પત્ર તરીકે વચનામૃતમાં નહોતો. પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને 5મી વચનામૃતની આવૃત્તિમાં. પછી ઈસવીસન 1951માં બ્રહ્મચારીજીના હાથમાં આવ્યું પરમસુદ પ્રવક મંડળનું છપાઈ કામ, ત્યારે આ મૂકી દીધો પત્ર કે એણે લખ્યું છે, મારે ક્યાં કંઈ લખવું, મારું લખવું છે.
એટલે મને મગન બાપે ઓલા વચનામૃત બતાવે, જો નથી આ પત્ર 27મો, હું આત્મી શક્તિ વડે જાણું છું કે હું મહાવીર છું, સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, એ નહીં. આશુપ્રજ્ઞ રાજચંદ્ર, હૃદય ત્યાગી, અને આ 680મોય નહીં. પછી આમાં છાપી દીધો બ્રહ્મચર્ય. મારે તો એણે લખ્યું એ લખવું છે. હસ્તલિખિત પત્ર બધા મુખપાટ કરીને બોલતા પાછા, પણ હિંમત નહોતી. એટલે બ્રહ્મચર્યની કોપી કરી. પછી કે આ કોપીની તમારે પ્રત ઉતારીને હું પ્રભાવ ન કરવા માટે નથી મોકલતો, તમને તમારા અભ્યાસ માટે મોકલું છું. આપે આ પત્ર વાંચ્યો હશે, વખતે વાંચ્યો હશે, એટલે કદાચ વાંચ્યો હોય કે, પણ સ્મૃતિ તાજી થઈએ, શ્રદ્ધાબળ વર્ધમાન થવા યોગ્ય એક પ્રકારની નિશ્ચિંતા, અંતઃ સંતોષ, અંદરથી સંતોષ થશે, વર્ધમાન થવા યોગ્ય જાણી નકલ કરી મોકલી છે. અને અવ્યક્ત અશ્રદ્ધા દૂર થાય તમારી, એટલે મોકલું છું. એટલે બહારથી શ્રદ્ધા દેખાય છે, પણ મનમાં ખબર છે કે ભગવાન આકાશમાં જ હોય. એમાં કોપાલોનો ગૃહસ્થ વેશ વચમાં આવે ને, હજી વચમાં આવે તો લોકોને. પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાનેવીરને ઓળખે ટળું દે અભિમાન, રોજ બોલીએ છીએ. તે પ્રબળપણે આ પત્રથી સમજાય સચોટ થાય તેવું છે, નિર્ભયતા વધે એમ છે, ડર નીકળી જાય આ થશે તો. ધીંગધણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેડ, વિમલજીન દીઠા લોયાણા. બ્રહ્મચર્ય સંકિત થઈ ગયું છે તો લખે જ ને, શ્રદ્ધા થઈ ગઈ. એણે પ્રત્યક્ષ કર્યા કુપાલદેવને, ઓમ શાંતિ શાંતિ શાંતિ. એટલે પત્ર ખાલી 4 લાઈટ જ છે, ઉપર ખાલી 680માં લખ્યો, અને આગળ પછી લખ્યું બધું. એટલે માંદા પડેલા એ મહારાજ, એટલે સ્વરૂપ લખે છે કે શરીરના ફેરફારો, શરીરના ધર્મો માનવા. એ કે આત્માનો ધર્મ નથી માંદું પડવું કે સાજું થઈ જવું. આત્મા માંદોય ન પડે તો સાજું થવાની વાત જ ક્યાં છે? કે આત્માના ધર્મો ન વિસારવા અર્થે અને પરમ કુપાલદેવની દ્રઢ શ્રદ્ધા, પરમ હિતકારી વિશેષ દ્રઢ થવા અર્થે જાણે લખાયો તેવો તથા સત્તામાં રહેલી અવ્યક્ત અશ્રદ્ધાને નિર્મૂળ કરે. એટલે આપણી અશ્રદ્ધા દેખાતી નથી. આપણે મંદિરમાં જઈએ, તિલક કરીએ, એવા કપડાં પહેરીએ, એવા ઉપકરણો હોય આપણે આગળ, એટલે આપણે શ્રદ્ધાળુ જ લાગીએ ને. પછી ગંગા ગયા તો ગંગાદાસ, જમને ગયા જમનાદાસ હોય. એટલે કહે છે આ બ્રહ્મચર્યજી કેટલો વિચક્ષણ છે, શબ્દ વાપર્યો છે, સત્તામાં રહેલી અવ્યક્ત અશ્રદ્ધાને નિર્મૂળ કરશે. કે તમે કુપાલદેવને માનો છો, અમે માનીએ, બધાને એમ જ છે, એમ કુપાલદેવને માનીએ છીએ. જો બધા માનતા હોય એટલું સાચું હોય તો બધા સમકીતી કહેવાય. એ દેવગુરુ ધર્મને માને ને, એમાં ગુરુને ઓળખી ગયા સીમા. પ્રભુ કે જ્ઞાનીને ઓળખે જ્ઞાની, એટલે બધા સમકીતી કહેવાય. તો પછી સત્તામાં રહેલી અવ્યક્ત અશ્રદ્ધાને નિર્મૂળ કરે તેઓ શ્રીની અનંત કરુણાથી પ્રેરેલો અપ્રગટ પત્ર. એટલે હજી પ્રગટ નહોતો થયો આ પત્ર લખાણો ત્યારે, 14 માર્ચ 1941 ઈસવીસનમાં. હજી પ્રગટ છપાણો નહોતો વચનામૃત. હવે તો દિવાલમાં કોતરે છે, ઘણું બધું કરે છે. સારું છે એટલું તો. એ બ્રહ્મચારી જીવન પૂર્ણ હશે એટલે બહાર આવ્યો, આવે જ નહીં. આપણને કેમ ખબર પડે? મારે કોઈને પૂછવા જવું પડે કે કુપાલમાં જ્ઞાન હશે કે નહીં? તો એણે લખીને આપ્યું, હું પરમ મહાવીર છું. હવે મારે કોને પૂછો છો? કાંઈ ખોટું બોલે છે, સત્પુરુષ ખોટું ન બોલે. જો ખોટું બોલે એવું લાગતું હોય તો રસ્તો ભીલો તો બીજી વયો જાય, ટાઈમ ના માટે બગાડવો જોઈએ. હા, જો કુપાલદેવ સત્પુરુષ છે તો સત્પુરુષ ખોટું તો બોલે જ નહીં. તો એ સત્પુરુષ એમ કહ્યું છે કે હું મહાવીર છું, હું પરમાત્મા છું, હું રામ છું. એટલે કાં કુપાલદેવને ભગવાન માનવા પડે, અને ભગવાન નથી માનતો ના સત્પુરુષ છે, તો સત્પુરુષ ખોટું બોલે એને તમે સત્પુરુષ કહો છો. એટલે હવે બરોબર ફસાણો હોય. કાં કુપાલદેવને પરમાત્મા માનવા પડશે, અને કાં એ આ માર્ગમાં છે જ નહીં, એવું થયું ને. એ સિદ્ધાંત છે, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કહ્યું છે, વચનામૃત 254. એટલે કુપાલદેવ બધા વચન આપ્યા છે ને, ભેદી આપ્યા છે. ફરી વાર, સત્પુરુષ એટલે સમ્યક દર્શન હોય, એ આત્મજ્ઞાની. એ બધા આત્મજ્ઞાની ખોટું તો બોલે જ નહીં ને. તો એ કહે છે હું મહાવીર છું, લખીને આપ્યું હું પરમાત્મા છું. જો કુપાલદેવને સત્પુરુષ માનશો તમે, આત્મજ્ઞાન સમકિત હતું એને, તો એને મહાવીર માનવા પડશે ને. હવે તો સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિને પરમ ધર્મ કયો છે, આ તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કર્યું છે, તો એને શું સંપ્રદાય વચમાં આવે જ ને, ડચુરો ચડે જ ને, જીભ જલાય જ ને. કેમ? છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ સાથ છે, જન્મ તેના અલ્પ. એને ગેરંટી આપી છે આટલું કરતા મોક્ષ ન મળે તો મારી પાસે આવજો.
અમે વ્યવહાર રિપેર થવાનો જ નથી, માગી માગીને થાકી ગયા અનંતકાળથી, કોઈ આપી દે એમ છે નહીં કાંઈ, અને એની આગળ આત્મા સિવાય કાંઈ છે નહીં, બીજું બધું છે એ આપવાનું નથી, એને હતું એ છોડી દીધું. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી, સદન માટે અયાચકપણું પ્રાપ્ત થાય. તો હવે માગવું શા માટે? મળતું હોય તો માગીએ, મળે એમ જ નથી તો પછી હવે બહુ મહેનત કરી બધે, ડુંગરે ડુંગરે, નદીએ તળાવે, દોરા ધાગા માદળિયા, ખબર પડી મળે એમ નથી કાંઈ. તો હવે તો થાક નથી આપતો તોય પછી વળગી રહ્યો છે. પરમ કૃપાળુની દ્રઢ શ્રદ્ધા પરમ હિતકારી વિશે દ્રઢ થવા અર્થે જાણે લખાયો હોય એવો આ પત્ર સત્તામાં રહેલી અવ્યક્ત અસદન નિર્મૂળ કરે તેવો તેઓની અનંત કરુણાથી પ્રેરાયેલો અપ્રગટ પત્ર થોડા દિવસ ઉપર વાંચેલો. એ બ્રહ્મચારી થોડા દિવસે વાંચતા છે, આપણે થોડા દિવસે 680 પત્ર વાંચવાનો, આમ લીટી લીટી કે ખબર છે આપણને, હા, ને તોય વાંચવાનું કે આમાં 9 વાર કહ્યું છે હું ભગવાન છું, સહી કરી છે ઓમ શ્રી મહાવીર. તેઓ શ્રીની અનંત કરુણાથી પ્રેરેલો અપ્રગટ પત્ર થોડા દિવસ પર વાંચેલો તે આપ સર્વેને પોતાને જ અર્થે વાંચી વિચારી હૃદયના ભાવ ઉલ્લાસિત થવા નીચે ઉતારીને મોકલું છું. તેની નકલો કરી તેનો પ્રચાર કરવાથી મોકલ્યો નથી, વાંચ્યા વગર જ વોટ્સઅપ ફોરવર્ડ કરી દે. તું તો વાંચ, સુતા ફોરવર્ડ કરી દે. તેની નકલો કરી લઈ તેનો પ્રચાર કરવાથી મોકલ્યો નથી, કારણ કે જેને શ્રદ્ધા થઈ છે તેને જ આ કામનો છે, જેને અંશે ખબર પડી. પણ પછી મૂળ વસ્તુમાં હવે એને એટલી ખબર પડી કે મારે છૂટવા માટે અહીંયા માર્ગ છે, હવે આગળ ઓળખાણ કરવું છે. કુપોલદેવ એણે એમ કેમ કહ્યું હશે તો એ વિચારવાની છૂટ છે. એણે એમ કેમ કહ્યું છે હું બીજો મહાવીર છું, તો એ વિચારવાનું. એ માટે જેને શ્રદ્ધા થઈ છે તેને જ કામનો છે, એટલે ફરી વાર વાંચે એટલે ખબર પડશે કે આ એકાદ વાર ભૂલથી લખાઈ જાય 9 વાર, પછી 255માં 8 વાર, છેલ્લા બકરામાં 27માં લખ્યું, કેટલી વાર લખ્યું ભગવાન, લિખિતનમાં લખાઈ જાય. શ્રી રાજચંદ્ર દેવ એક પત્ર, લિખિતન સમાધિ રૂપ, લિખિતન સહજ આત્મ સ્વરૂપ, લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, 779 શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. તેની નકલો કરી લઈ તેનો પ્રચાર કરવાથી મોકલ્યો નથી, કેમ કે આ કોક વાંચે આપી દે, કારણ આમ કહ્યું છે જો ફેંકે, સમજે નહીં ને એટલે એવું થાય. કુપાલદેવનું તો હે નાથ એમ કુપાલ લખે જ ને, ઈશ્વરે છે જે થવાનું છે થશે, એ કાળમાં એવી રીતે બોલતા. સૌભાગભાઈ એ પ્રકારના ભગતનું ગામ, અભ્યાસ પૂરો શાસ્ત્રનો, પણ એમ લાગે ભગવાનને ગમ્યું એ ખરું, ઈશ્વર ઈચ્છા, એટલે એમ લાગે ને જગત કરતા હશે. કે કુપાલદેવે અડધી લીટીમાં જગત કરતાને ઉડાવી દીધો છે. કુપાલદેવ માનતા જ નથી, 16 વર્ષે એણે કહેલું કે જગત કરતા હોય જ નહીં. પણ શ્રીમદ રાજચંદ્ર જગત કરતાને માને છે એ ખોટી વાત છે. મોક્ષવાળાના પાઠનો મેં કહ્યું જો કુપાલદેવે અડધી લીટીમાં કહ્યું છે જગત કરતા ને, એવું દોડડા પણ શું સૂજ્યું કે મહાવીર જેવા પુત્રને, કુળ બોળક પુત્રને જન્મ આપે તો પછી જો જગત કરતા હોય તો. એટલે કુપાલદેવ જગત, પણ વેદાંતની રીતે કુપાલદેવ વિચાર કર્યો છે હે નાથ હું તારો એક અંશ, 158 પત્ર, 160માં પત્ર, એમાં તમે એવું લખ્યું છે, એ વેદાંતની રીતે વિચાર કર્યો છે. ભલભલા આમાં ગડબડ કરે છે, અને એ રીતે કરીએ ને આપણે વેદાંત પ્રમાણે તોય સમ્યક દર્શન થઈ જાય. નોકર મંત્ર ન આવડતો હોય તોય, પણ એ વાંચ્યું ન હોય, આશય ખબર ન હોય એટલે કક્કો પકડે. આનંદજી મહારાજે કહ્યું જ છે કે શટ દર્શન જેને અંગ ભણી છે નાથા સળંગ જો સાધે રહે, નમી જીનવરના ચરણ ઉપાસક છઠ દર્શન આરાધે રહે. એટલે બોધ, વેદાંત, સાંખ્ય, યોગ તે ખોટું નથી, એકાંતે માર્ગાનુસારી થઈ જાય, મોક્ષે થઈ જાય. જૈન શાસ્ત્રમાં દાખલો છે વલકલ ચીરી, ઝાડના સૂકા પાંદડાના કપડાં પહેરીને કેવળ જ્ઞાન થયું, અને દેરાસરને નવકર મંત્ર ખબર નહોતી કાંઈ. વલકલ ચીરી આખું ગૃહસ્થ વેશમાં જ્ઞાન થાય એવા દાખલામાં નામ છે વલકલ ચીરીનું. આ કોઈને ખબર ન હોય એટલે ચાલે. તો કુપાલદેવનું શું અજાણ્યું હોય કુપાલદેવ, એટલે વેદાંતની રીતે વિચાર કરેલો છે કુપાલદેવ, તો તરત જ પકડી લે. એટલે ઘણા આપ સર્વેને પોતાને જ અર્થે વાંચી વિચારી હૃદયના ભાવ ઉલ્લાસિત થવા નીચે ઉતારીને મોકલું છું. તેની નકલો કરી તેનો પ્રચાર કરવાથી મોકલ્યો નથી, કારણ કે જેને શ્રદ્ધા થઈ છે તેને જ કામનો છે. એટલે નકલ કરી લેવાની બીજાઓની ઈચ્છા થાય તે ઉપશમમાં હાલ અરજ છે. જી બ્રહ્મજી હું અરજ કરું તમને કે કોપી નહીં કરતા, તમે વાંચજો.
કે તમારી, અને પછી આખો પત્ર લખ્યો, એમાં માથે લખ્યું દુષ્મકાળનો મહાવીર, કળિયુગનો કેવળી. સત્પુરુષ વિશેષ છે. 213માં પત્રમાં ગોપાલે લખ્યું છે. એટલે જ્ઞાની પુરુષને પરમાત્માને એક માને ને તોય સંકિત થઈ જાય, અને સત્પુરુષને વધારે માને પછી કેવું સંકિત હોય તો તેને. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. 223માં લખ્યું આ પરમાત્મા ગોપાંગના એ પત્રમાં. પછી 213માં એમ લખ્યું છે કે સત્પુરુષ ભગવાન કરતાં વિશેષ છે. તો જૈન ધર્મમાં આ જ છે. ગુરુ ગોવિંદ કરતાં મોટા જ છે. ગુરુ ગોવિંદ સે અધિકે શાંત ચિત્તે કરી જોઈ, કહે પ્રીતમ કરુણા કરે આવાગમન ન હોય. એ લોકો જગત કરતા માને છે ને, એટલે આપણે નાખ્યા જન્મ મરણમાં કે જાઓ રખડો, થાકો જરા આવજો. તો આ જન્મ મરણમાં તારે કોણ? ગુરુજી. ઓલે રખડતા મૂકે એ મોટા કે જે તારે એ મોટા? પ્રીતમદાસ કે છે. એ પ્રીતમદાસે એ જ કીધું છે. ગુરુ મહિમા ગોવિંદથી ઉરમાં ગણો અધિક. પ્રભુ જો છે પેદા કરણ, તારણ ગુરુ નાવિક, એટલે તો પેદા કર્યા ભગવાને. તો આ તારે છે ભવસાગરમાંથી. કુપોલદેવ કવિતા બનાવો અર્જન્ટ, તો કુપોલદેવ આ બધા હશે વૈષ્ણવ હશે બધા, જે અજૈન હશે. એટલે કુપોલદેવ પરીક્ષા કરતા હતા ગુરુ ઉપર કવિતા બનાવો તો, એટલે કુપોલદેવ આ શ્લોક તરતો શ્લોક બનાવ્યો કે ગુરુ મહિમા ગોવિંદથી ઉરમાં ઘણો અધિક, કે તમને ગોવિંદ કરતાં ગુરુને વધારે માનો. કેમ? પ્રભુ તો છે પેદા કરણ, આકાશી ભગવાને પેદા કર્યા તમને, એમ કે ને ભગવાન છોકરો આપ્યો. ગુરુ તારણ નાવિક છે, પણ તારશે ભવસાગરમાં. 213માં ગોપાલદેવ કહે છે એ પુરાણ પુરુષ, એ પુરુષ પુરાણ, એટલે પુરાણમાં જે પુરુષ ગયો છે, આત્મા ગયો છે ભગવાન, સર્વાત્મા, હરિ, ઈશ્વર, સિદ્ધ, મુક્તાત્મા. એ પુરુષ પુરાણ અમે તારામાં અને સત્પુરુષમાં કે ભેદ એમ સમજતા નથી. એટલે શ્રીમદ રાજચંદ્રમાં, ઋષભદેવમાં ને અનંત તીર્થંકરોમાં ને સિદ્ધમાં કંઈ ફેર નથી. પૂર્ણવિરામ નથી. હા, ફૂલ સ્ટોપ. એક્સક્યુઝ મી, આપણે કહે ને ભૂલ થઈ ગઈ થોડી, કહે છે ના, તારા કરતાં અમને સત્પુરુષ વિશેષ લાગે છે. એક જ વાક્યમાં પહેલાં એમ લખે છે શરૂઆતથી, એટલે ધીરે ધીરે એક્સેલેટર દબાવાય ને. જો એ પુરુષ પુરાણ અમે તારામાં ને સત્પુરુષ કે ભેદ એમ સમજતા નથી, અર્ધવિરામ મૂક્યો છે ત્યાં, ફૂલ સ્ટોપ નહીં. તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે, ભગવાનને કહે છે. બાપરે, આશા તો નહીં થઈ. ભગવાનની આજ્ઞા છે મને સત્પુરુષને માનવાના. 436માં 4 નમસ્કાર કર્યા છે કુપોલદેવ મહાવીર સ્વામીને, તીર્થંકરને. શા માટે? બધા તીર્થંકરે કહ્યું કે સત્પુરુષને વળાક. એટલે હું શ્રીમદ રાજ્યને માનું ને એટલે અનંત 24 રાજી થાય મારા ઉપર, અને હું અનંત 24ને માનું પહેલાં, અને પછી મારા ગુરુ શ્રીમદ રાજચંદ્ર. એટલે 24ની આજ્ઞા ન માનીને મેં, એટલે એના ગુનામાં આવ્યો ને. અને હું શ્રીમદ રાજ્યના માર્ગમાં છું, એટલે આનાય ગુનામાં આવ્યો, ડબલ ગુનામાં આવશે. હા, હવે છૂટે ક્યારે? તીર્થંકરના ગુનામાં આવ્યો, એની આજ્ઞા નથી માનતો, સ્વચ્છંદ કરે છે, અને શ્રીમદ રાજ્યના માર્ગમાં છે. વચનામૃતનો 40 વર્ષથી વાંચે છે વચનામૃત, એમ નથી માનતો. એ ડબલ ગુનેગાર થયો ને. ભેદી વાત છે. એ પુરુષ પુરાણ અમે તારામાં ને સત્પુરુષ કે ભેદ એમ સમજતા નથી. તારા કરતાં અમને તો સત્પુરુષ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે. મુક્ત પદ, સિદ્ધાત્મા એટલે શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા કોને હાંસલ થયો છે? શ્રીમદ રાજચંદ્રને. એક આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. તો શુદ્ધાત્મા તો 3 લોકનો નાથ છે, તો ત્રિલોકના નાથ એને હાંસલ કર્યા જ ને. એટલે ત્રિલોકના નાથ જેને વશ છે, પણ એ અટપટી દિશાથી વર્તે છે. ઝવેરી બિહારને ગલ્લે એટલે લોકો ઓળખતા નથી. ઝવેરી સમજે છે, કાશીને તેડી છે એટલે બાપા સમજે છે, કાશીના પપ્પા. આ પત્ર લખ્યો છે ને 213. જો ત્રિલોકના નાથ વશ થયા છે, જેને એવા છતાં પણ કોઈ અટપટી દિશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યનું ઓળખાણ થવું દુર્લભ છે. અસામાન્ય મનુષ્ય સૌભાગભાઈ પ્રભુથી એને થાય, આપણી જીવન કેવી રીતે થાય? એવા સત્પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ. કુપોલદેવ લખે છે એવા જે હોય એટલે કોણ? પોતે. એટલે હું મને નમસ્કાર કરું છું.
376 લખે છે, અવિષમ આત્મનિદાન કરે છે, એવા રાજચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. બીજા કોણ નમસ્કાર કરે? કુપોલ. અને જે મારે જે લખ્યું છે, હું મુદને કહું નમો મુદ, નમો મુજ. એ પુરુષ પુરાણ અમે તારામાં સત્પુરુષ કે ભેદ હોય એમ સમજતા નથી. ના, એક્સક્યુઝ મી, છે ભેદ. તારા કરતાં અમને તો સત્પુરુષો વિશેષ લાગે છે. કેમ? કારણ કે તું પણ તેને જ આધીન છું. ત્રિલોકના તો વશ કર્યા જ ને, શુદ્ધાત્મા વશ કર્યો છે સત્પુરુષે. એટલે મારે આત્મા જોતો હોય તો એ આત્માને માલિક છે, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. એની આગળ સહજ આત્મ સ્વરૂપ છે તો મારે જો એની આગળ માગું તો આપવો હોય તો આપે ને, પ્રસન્ન થાય તો. તમે નવી કાર લીધી મર્સિડીઝ, હું કોઈ એક રાઉન્ડ આપો તો મારે કાર નહીં કહેવાય કે હું ચલાવું. કાર કેવી રીતે જવાબ આપે? એ તો અકર્તા જ હવે, બોલે જ નહીં કાંઈ. સિદ્ધાર્થમાં તમે મારા ઉપર ખુશ થાવ ને વિશ્વાસ આવે તમને કે હું કહું છું એમ ડ્રાઇવિંગ કરશે, તમે એક રાઉન્ડ આપો ને મને. કેમ કે એ માલિક છે કારના. તો મારે શુદ્ધાત્મા જોતા હોય તો શુદ્ધાત્માના માલિક પાસે જવું જોઈએ કે શુદ્ધ કાર નહીં કહેવાય કે મને આપનો એક રાઉન્ડ? એ બોલે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ થવા. પણ ગાય છે, આ ગાય જ છે ખાલી. જ્યાં સુધી મંજીરાને તબલા ફેંકી નહીં દે ને ત્યાં સુધી પરિણામ કેમ આવે? રાગ ઉપર રાગ કરવાની મનાઈ છે. કોઈ બધું સૌભાગભાઈને કહે છે તો 483માં કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે છે. મોટો જોક છે, હાંસી છે, મજાક છે. આ સગળા સંસારની રમણી નાયક રૂપે મ્યુઝિક ઉપર ગાય છે. વધવા પણ સંસારનું નર દઈને હારી જેવો તબલા ઉપર. અરે તને આનંદ આવે છે એટલો બધો? અધમધી કો પતિ તે હાર્મોનિયમ ઉપર. હાર્મોનિયમ બંધ કરી દેવું જોઈએ ને ત્યારે ઢોલકું. તું એમ કહે છે કે હું નાલાયક માણસ છું, અધમધમ છું, જોર જોરથી જ્યારે ઝીલો અધમધી કો પતિ, એટલે હું નાલાયક છું. જ્યારે જોર જોરથી લો વાજિંત્ર વગાડો જોર જોરથી. કેટલી મૂર્ખાઈ છે હા, કેટલી મૂર્ખાઈ છે આ. અધમધી કો પતિ, સકલ જગતમાં હું ભક્તિ કરી ગઈ. તેને તારે નાચે જ આ સગળા સંસારની રમણી નાયક રૂપમાં નિરીખીને તારે નાચવું છે કે લંગડો થઈ જવું જોઈએ એને? કુપોદે લખ્યું છે પોતે, જ્ઞાની પુરુષના વચનરૂપી લાકડીનો માર લાગે, જો બેસી જાય લંગડો થઈ જાય. આ કડીમાં નાચે કેમ? કદાચ નાચતો હોય તોય બેસી જાય. આ તો ખાસ આ ગીત માટે તૈયાર થાય જ પાછો. આશાતના છે કે શું છે બીજું? વિરાધના છે જૈન ધર્મ. છેવડો પડે એવું છે. એ પુરુષ પુરાણ અમે તારામાં સત્પુરુષ કે ભેદ એમ સમજતા નથી. તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે. નરદેને હારી જુઓ, એમાં હાર્મોનિયમ, હા એમાં મ્યુઝિક. નરદેને હારી જશે એમાં એને એટલો આનંદ આવે છે. આ જોક ઓફ ધ કાળચક્ર છે. આ જોક ઓફ ધ ડે નહીં, જોક ઓફ ધ યર નહીં, કાળચક્રનો જોક છે. આ પંચમકાળની બલિયારી છે. અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે, કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે. અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી છે કે નહીં? શુદ્ધાત્માનું ઓળખાણ કરવું હોય તો જેને શુદ્ધાત્મા હાંસલ છે એ કહે ને કે મર્સિડીઝ આમ છે, એને ગેર સાઈડમાં છે, એને રિવર્સ ગેર આમ છે, એ લેફ્ટ હેન્ડ ડ્રાઈવ છે, એને હાંસલ છે, બધું કહેશે એને વિશે. બધું તો આવી ગયું શોકેસમાંથી, આપણને કેમ ખબર પડે? ચાવી આપી દેતો હોય સીધું સમજે એવું છે. એટલે કે છે અમે સત્પુરુષને ઓળખાવીને તને ઓળખી શકીએ ને, એ તારું દુર્ઘટપણું કહેવાય છે. આત્મ ભગવાન નિરંજન નિરાકાર અગમ અગોચર, તમે વ્યાખ્યામાં જ કહી દીધું અગોચર છે. તો ગોચર કેવી રીતે કરવા? અગમ અગોચર, અગમ છે, ગમ ન પડે તો હવે ગમ ન પડે તોય બેસી રહેવું ત્યાં. એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તું વશ છતાં પણ તેવો ઉન્મત્ત નથી, તારાથી પણ સરળ છે. શુદ્ધાત્મા કેટલું અગમ અગોચર છે, આ સરળ છે. હવે તું કાયમ કરીએ, હવે આગળ કહે છે એ ના તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ સત્પુરુષને વિશેષ તેવે છે. આશાત ન થાય તો એટલે કહી દીધું કે અમે તને નહીં નમસ્કાર કરીએ અને અમારા સત્પુરુષને કરશું તો ખરાબ નહીં લાગે? મહાવીર સ્વામીને અનંત 24ને ખોટું નહીં લગાડતા કે અમે એને જગત આખું તને તવે છે, આખી દુનિયા તો તને તવે જ છે. તો અમે એક, તો પછી અમે એક તારા સામે બેઠા રહીશું. તેમને ક્યાં થવાની આખી? એણે કંઈ વાટ નથી જોઈ અમારી સત્પુરુષે. અને તને ન્યૂનપણું શું છે? કાન ખજૂરનો એક પગ તૂટે, એમાં કાન ખજૂરને શું ગુમાવવાનું? અને ઓલાને તો ફાયદો છે.
અને ઓલા પાછા આકાંક્ષી નથી સત્પુરુષ તો. એવી કવિતા રચી છે ગોપાલદેવે. પછી કે હવે આ કહી દે તો સ્વભાવ કરે એટલે કહે છે જ્ઞાની પુરુષો ત્રિકાળની વાત જાણતા છે તો પ્રગટ કરતા નથી. પછી પાછું ખોટું એવું લખે અમે કાંઈ નથી જાણતા એમ લખે. પછી એકમાં લખ્યું છે અમારે તમે પૂછ્યું એટલે છે રીધી સીધી, એકમાં એમ લખ્યું છે 450માં વાત કરી છે ને કે તમે અમને યાદ નહોતું, સ્વપ્ને પણ અમને ઈચ્છા નથી થઈ, પણ તમે પૂછ્યું એટલે તમે પેન લાવ્યા છો? હા લાવ્યો છું. તમારે આગળ છે રીધી સીધી, તમે પૂછ્યું એટલે ના નહીં પડે કે સંભવે છે એમ લખ્યું ચોખ્ખું. તમે પૂછ્યું એટલે ખબર પડી કે છે, પણ સપને પણ વાપરવાની મેં ઈચ્છા નથી કરી. વાપરે એ સત્પુરુષ હોય જ નહીં. જો દોરો આપે, ધાગો આપે, મંત્ર તંત્ર આપે, ના અમે તો સંકેત માટે લીધું છે. સંકેત એવું કોઈ શાસ્ત્ર આગમમાં છે નહીં કે આ વસ્તુ કરશો, દોરો ધાગો માદળિયું અને સંકેત થશે. ઘણા એમ કે આ તો સંકેત માટે. એટલે બરોબર સુડી વચ્ચે સોપારી થાય ને, અને કાં જો સમજી જાય તો સાચો સાધક થઈ જાય. આ તો ફરી ફરીને ઘણા લાંબા કાળનો બોધા ગળે ઉતરે. ગળે કેમ ઉતરે? ઓલું અનંતકાળનો અભ્યાસ છે માગ કરવાનો. આ ક્વચિત પરિચય થયેલો કેવી રીતે ગળે ઉતરે? બોલો. એટલે 12 વાગ્યા. કબીરે આ જ વાત કરી છે. એટલે કડી છે રામ બુલાવા ભેજિયા દિયા કબીર રોય, જો સુખ સાધુ સંગ મેં ઓ વેંકુટ મેં નહીં. કે અહીંયા અમારા ભક્તો સાથે વધારે આનંદ આવે છે. કુપોદે લખ્યું છે 187માં પત્રમાં કે અમને આવા માર્ગાનુસારી વધારે ગમે છે. નિરાંત કોહલીને ભોજો ભગતને બધા કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા રસ્તે ચડી ગયા છે. નવકર મંત્ર આવડતો જ ન હોય. કોળી અને કણબી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે. તે મહાત્માઓની જનમંડળને અપિશ્ચાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે. જેને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે. હવે આગળ કહે છે એવો સર્વ કંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા, પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. થોડા વખતમાં બેફાટ આત્માને મળી જશે. એવા ઘણા પુરુષના પદ વગેરે અહીં જોયા. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલથે છે કુપોલદેવની, અને જાણે નિરંતર તેવાની ચરણ સેવા જ કરી એવી આકાંક્ષા રહે છે. એટલે કુપોલદેવ હું એનો દાસ. જ્ઞાની કરતા એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે. એટલે શ્રીકૃષ્ણ સાથે રહીને અક્રૂર પામ્યા નહીં, એ શ્રીકૃષ્ણે જ મોકલે કે ગોપીઓને જ્ઞાન દઈ આવો. એટલે શ્રીકૃષ્ણે એક નુસ્ખો અજમાવ્યો કે સીધું માને એમ નથી, નિર્ગુણી તત્વની જ વાત કરે છે અક્રૂર. કે ગોપીને જ્ઞાન આપો ને કહો કે આ જ્ઞાન આપ્યું છે શ્રીકૃષ્ણ એટલે મોક્ષે વૈકુંઠમાં જવાય. ગોપી કહે છે શ્રીકૃષ્ણ ક્યાં છે? અહીંયા વ્રજમાં. મોક્ષ ક્યાં છે? વૈકુંઠમાં. મારે વ્રજ વાલું વૈકુંઠ નથી જવું. કે વાહ કે તમારો વિવેક, તમે શ્રીકૃષ્ણ છોડે અમારી આગળ આવ્યા જ્ઞાનની વાત કરવા? એટલી મૂર્ખામી. પછી અક્રૂર ગોપી ઊભી હોય ને એ ચરણ રજ લઈને આવે છે. પછી કહે છે મને આવો ભોઠો પડ્યો તમે, તો કે તું અહીંયા સિદ્ધાંતની જ વાત કરતો ને મારી આગળ. એટલે જે જ્ઞાન શ્રીકૃષ્ણ ન આપી શક્યા અક્રૂરને, એ ગોપીએ આપ્યું. પછી એમ વાત છે આખી લાંબી. અહીંયા એ જ વાત છે. અમને જ્ઞાની કરતા એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે. તેનું કારણ એ જ છે કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે. ગોપી તો બધી કૃષ્ણને જ માને છે. એટલે અક્રૂરને કૃષ્ણનું ઓળખ હોય તો ગોપી પાસે જવું પડે, કૃષ્ણ પાસે નહીં સીધું. મકોડાની લાંબી લાઈન છે, ત્યાં ગોળ ઢોળાણો છે ઓલી ગેલેરી આગળ. ત્યાં પહેલા તીર્થંકર ઋષિનાથ ભગવાન, છેલ્લો મકોડો એ ગોળ ખાવો જ છે ને, એટલે એ મકોડાની લાઈનમાં પાછળ જાય છે. એ જોવે ત્યાં કે ક્યાં છે ગોળ, એ કોની પાછળ જાય? એની આગળ છે એની પાછળ ને. છેલ્લો મકોડો તો ગોળ ખાય છે દેખાતોય નથી. ઓલો ગોળ ખાય છે પણ એની પાછળના મકોડાને ખબર છે, અજીતનાથ ભગવાનવાળાને, કે આગળ હતું આવું. શંભુનાથ ભગવાનવાળાને, પાર્શ્વનાથ ભગવાનવાળાને, મહાવીર સ્વામીવાળાને, શ્રીમદ રાજચંદ્રને ખબર હતી કે ગોળ છે. પ્રભુથી પકડી લીધું. આંકડો ભરાવી દે કે એન્જિન જશે તે જશું. પહેલો મકોડો જે જશે તે છેલ્લો જશે જ ને. જો રસ્તો નહીં, જો હાથ આગા પાછા નહીં કરતા કે અમે તમને રસ્તો બતાવી દીધો છે, હોડીમાં બેસાડી દઈએ છીએ, ભવસાગર તરી જશે. હાથ આગા પાછા કર્યા અને મગોડું કોક ખેંચીએ તો અમે જવાબદાર નથી. કેટલો ભેદી સિદ્ધાંત સમજાયો છે.
એટલે છેલ્લો મકોડો છે એ કોને જોયા કરે? એની આગળવાળાને. એનો આગળવાળો આમ ચાલે તો આમ ચાલે ને. આગળવાળે કીધું જાતિ વેશનો ભેદ નહીં, તો એમ માનવું પડે પછી. એ ત્યાં ઓલો ઓલો મકોડો કેવી રીતે દેખાય એને? એ મકોડો કેવી રીતે દેખાય અહીંયાથી? એટલે છેલ્લા મકોડા પાછળ જાય છેક એને ત્યાં આવી પહોંચી જશે. કે છે જ્ઞાની કરતા એવા મોક્ષ પર અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ છે કે તેઓ જ્ઞાનીના ચરણ નિરંતર સેવે છે. એ બધા પાછા ગોળ જ ખાવા જાય છે બધા. એમાંથી કોકને મળી ગયો છે એટલે ત્યાં જ ઊભા છે, અને વિશ્વાસ નથી આવતો એટલે પકડી રાખવો પડે રસ્તો. આ રસ્તો સાચો છે કે નહીં? શંકાભૂત ને મંછા ડાકણ. રોતી રોતી જાય તો મુવાની ખબર લાવે. આઈસીયુમાં દાખલ કર્યા છે સગાવાલાને, ઘરેથી રોવા માંડે. અરે તું જા, રોતી જાય મુવાની જ ખબર લાવે કે હાર્ટ એટેક આવી ગયો છે. હાર્ટ એટેક આવી ગયો પણ મરી ક્યાં ગયા છે? ઘરે આવશે અઠવાડિયામાં. શ્રદ્ધા જોઈએ, પરમદુલ્લા. શ્રદ્ધા પરમદુલ્લા. આપણે બધું તૈયાર છે. પ્રભુસિંહ બ્રહ્મચર્ય તૈયાર કરીને આપ્યું છે. જ્ઞાની કરતા એવા મોક્ષ પર અતિશય ઉલ્લાસ આવે છે, તેનું કારણ એ જ છે કે તેઓ જ્ઞાનીના ચરણ નિરંતર સેવે છે, અને એ જ એમનું દાસત્વ, અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે. દાસના દાસ. એ ભગવાનના દાસ છે, અમે એના દાસ, દાસોનો દાસ. જે દાસાનું દાસ થઈ શકે ને એ જ ગુરુ થવાના લાયક છે. સિદ્ધાંત આપ્યો છે કુપોલજી. તેનું કારણ છે ભોજો ભગત, નિરાંત કોળી ઇત્યાદિ પુરુષો યોગી પરમ યોગ્યતાવાળા હતા. નિરંજન પદને બુધનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે? આત્મા જેને મળી ગયો એ વિચારતા અકળ ગતિ પર ગંભીર સમાધિયુક્ત હાસ્ય આવે છે. પોતાના આત્મા મળી ગયો છે તોય અમે ઝવેરી છીએ, કે અમે કાશીને તેડીએ છીએ, અમે મનોર્ડર કરીએ છીએ. એટલે પોતાને એમ કરીને સૌરભભાઈને કહી દે છે કે આપણને આત્મા મળે. લખે છે ઉપર, પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થઈ ગયું છે. એ મૂકીને લોકાલોક પ્રત્યે શું જવું જ કે? એટલે આ છે. એટલે સત્પુરુષની જ ભક્તિ, એટલે ગોપીની ભક્તિ જેવી કનૈયા પ્રત્યે હતી એવી આપણને મળે કુપોલ ઉપર. પ્રભુશ્રીજી કુપોલજીને પત્રમાં લખે છે, ગોપીને જેવી ભક્તિ હતી શ્રીકૃષ્ણ જેવી મને ક્યારે થશે તમારી? પત્ર લખ્યો છે પ્રભુશ્રીજીએ કુપોલજી, મારે એવી ભક્તિ જોઈએ છે. અમલભાઈ એવો પત્ર લખ્યા છે. સુભગભાઈ લખ્યું છે, મારે તો કબીરની સાખી વાળું છે, તમારે ખીલ્લે બંધાણો છું વાછરડું, કૂદાકૂદ કરશે કે હવે મારે છે નો ડર? મારે કબીરની સાખી વાળું છે, હું તમારા ખીલ્લે બંધાઈ ગયો છું. એ તો ખુલ્લું, મારે કોઈ બીજા ગ્રંથની જરૂર જ નથી કે આત્મસિદ્ધિ તમે મોકલે બધું આવી ગયું. હવે બીજું વાંચવાની ઈચ્છા થતી જ નથી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.